અમદાવાદના પાલડીમાં અંડરપાસની સ્થિતિ ખરાબ। પાલડી જલારામ અંડરપાસમાં સળિયા દેખાતા સમારકામ, બ્રિજની ઉપરના ભાગે પણ પોપડા પડ્યા। અંડરપાસમાંથી પસાર થવું વાહન ચાલકો માટે જોખમકારક થઈ શકે। સળિયા દેખાતા હોવા છતાં યોગ્ય રીસર્ફેસ ન કરવામાં આવ્યો। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા। જે પાલડીમાં અંડરપાસની સ્થિતિ છે તેને લઈને કોઈ કામગીરી કરવામાં આવી રહી છે કે કેમ, લોકોના ઉપર કેટલું જોખમ, કેટલી હેરાનગતિ? 3 વર્ષ પહેલા આ જે બ્રિજ છે તે બન્યો છે અંડરપાસ, અને શરૂઆતી તબક્કામાં બ્રિજ છે તેનું જલ્દી ઉદ્ઘાટન કરવાની ઉતાવળમાં અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ અને હોદ્દેદારોએ ખુદ મુખ્યમંત્રીને અંધારામાં રાખ્યા હતા। ફરી એક વખત 3 વર્ષ બાદ એ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે કે જલારામ મંદિર પાલડીનો જે અંડરપાસ આવેલો છે ત્યાં આગળ સળિયા દેખાઈ ગયા છે અને ઉપરનો જે હિસ્સો છે ત્યાં આગળથી પણ પોપડા પડવાની ઘટનાઓ સામે આવી છે, જેના કારણે થઈને કોર્પોરેશનના અધિકારીઓને સમગ્ર મામલો ધ્યાનમાં આવતા તેમના તરફથી ખુલાસો કરવામાં આવ્યો છે કે હાલમાં બ્રિજની સંભાળ છે તે મેટ્રો પ્રશાસન રાખી રહ્યું છે, પરંતુ સવાલ ઉભા થઈ રહ્યા છે કે બંને એજન્સીઓ છે તે સાથે સંકલનમાં રહીને કેમ કામગીરી નથી કરી રહી। હજારો લોકોની અવરજવર વચ્ચે આ અંડરપાસ ચાલુ છે અને તેવા સંજોગોમાં સળિયાની આસપાસમાં અથવા પોપડા પડવાની ઘટનામાં કોઈ વાહન ચાલકને ઈજા પહોંચે તો તેના માટે જવાબદારી કોની? જોકે મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા અત્યારે કોર્પોરેશનના અધિકારીઓ છે તેમના તરફથી મેટ્રો સાથે સંકલન સાધીને આગામી 3 દિવસની અંદર તેના સમારકામ માટેની કામગીરી શરૂ કરવા માટેનો નિર્ણય છે તે કરવામાં આવ્યો હોય તે પ્રકારની માહિતી સામે આવી રહી છે। આભાર આપનો તમામ માહિતી બદલ।